ગમે તે કરે પણ આ ખેમલો નવરા હા પૂછા રવા નહીં રહેતો કે હમણાં સોમા કાકા આપણે હમણાં કી દાળ ભાત બનાવવાના છે ને એ કી દાળ મેળવાને તે નાવાને તો જાય ને પેલું ડફનું ફર્યું ફારી કાઢો કે હું તારને હમણાં મોહનથાળ લાવી દઉં અને શાકની રોટલીની દાળ ભાત ફુવા માટે બનાવવાનું છે એ બાણ ફારો રોજ ના રોજ બાણ ફરાય મારો હા કાઢી નાખે કો તો બેસો પવરાવશે કો તો બાણ ફરાવરાવશે આ બાણ ફાર્યામાં તો મારો બાવરોય કોમ આવતો નહીં આ જાનના ફૂવો વૈકન આવે છે ને તારનો તેઓ થાકી જાઉં છું ને એવાનો સેવામાં કેમાં મારો હા કાઢી નાખે છે ફૂવો કના છે ફૂવો તો મારા છે આ તો પછી થાકે લાગે ને બધું એ થાય જલ્દી કરો દાળ મેલવાની છે ભાત મેલવાના છે રોટલી શાક બનાવવાનું છે હજી મોહનથાળ લેવા જવું છે કિલો એમાં પડ્યો ને ના તો દાળ તો ચરવા મેલ ઓનાથી તો ફુવાનું પોણી ઊનું થાય એવું નહીં આખું ફાડી નાખો અલે આધન તો મેલ તું દાળનું મારી વાત હોપડો બખાડો કર્યા વગર આખું ભાંડ ફાડી નાખો સોમા કાકા ઓય આવો મારા ઓય આવો હાય મારા ઓળશા બેલ લાવન તું ગેસ લાવી દે લે હા કાઢી નાખે છો મારો ઓખલા નહીં ગુદામો આ મથી રોડ પાડે તો રૂપિયા કમાવાનો આ પેલા બે લુખા ખાઈ પીને શેડી પડ્યા તા ને ગાડી આવી છે માં ગાડી લાવવાનું ગોઠવ્યું તું નેટ ફરતા હોત ના નેટ ફુવાન મનાયા તા ને એ પ્લાન આપણો આખો ફેલ ગયો શું કરવાનું કયો નકા શોમા કાકા અત્યારે તો ઉજ્જૈનમાં અરે કરી ફુવો શિપ્રા નદીમાં ડૂમકીઓ મારતા હોત અને આપણે બાર બેહીને હોટલમાં ખાતા હોત અને ફુવાની મુહર રાખતો હોત તાણ અને મારો વર્ષો અમાર પેલો ગોલો એ તમાર વાળો ગોલો રે છો મા કાકા એ રોજ લોહી પીવો છે પેલા તમારા દશમન નું વાયકલ લઈને આવે છે ને એ રોજ લઈને આવે છે તમારો ભાઈ એનો પાળેલો કૂતરો એ ગોલો લોહી પીવો છે આપણું માર વાળો ગોલો રે ને એ રકેબી ચાટુ પેલાની ચાટે છે તે લઈને આવે છે તમારી પોસી કશું થાય એવું નહીં શેષેલો પાપડે ભાગે એવું નહીં એ ગોલાનું વાયકલ હું કપી હવા દે ના પાડ દેતા હોય તો લઈને આવે ના તમારા દશમન ને શું કરવા લઈને આવે નુગરો છે રો હેડ્યો આવે છે નુગરો નહીં એવાને ખબર છે કે મલૈયા બે દલા ખાઈ જાય અને આપણે રહી જવું ઈમો હું શું કરવાનું મારું મગજ કોમ આવતું નહીં મારું મગજ કોમ આવતું નહીં નજર હોય ફુવાના 4 કરોડ ઉપર છે એટલે સોમા કાકા એ સરપંચની નજર પડી જાય છે અમુ એ તો હારું કર્યું બુદ્ધિ વાપરીને ફુવાનું આઈકન લાવ્યો છું કે અમુ ફુવો હોય સોટ્યા છે ને તો હજી જવાનું નામ નહીં લેતા અમુ ફુવો આપણું ઘર મેલીને તો નહીં જોય ફુવો આપણા અંદર આવી તો જ્યાં છે સોમા કાકા ખબર હા કે સોમા મને એનું વાતાવરણ સારું અનુકૂળ આવી ગયું છે અને મજા હાલ હજુ કર્યું ખબર ફુવાન ચાન ખારી ખવરાઈને આવ્યો સોમા કાકા ખાવામાં તો તમારો ફુવો ઢીલો નહીં રહેતો પણ આ લોકોનું હોભળે છે ને એ મને ગમતું નહીં ભલે ઉંમર છે પણ ખાવામાં તો આપણાથી વધારે સોમા કાકા ગમે તે આખું પાછું થઈ જાય ને પણ તમારો ફુવો આપણું ઘર મેલીને છો જવાનું નહીં એટલે એ વાતની ચિંતા તો મને નહીં પણ આ મથીન પેલું ગાડીનું ગોઠવ્યું તું મગજમાં સરસ પ્લાન બનાવ્યો તો અમે એ ફ્લોપ જો અમે શું કરવાનું શું કરું કયો મુએ જો કેમ આમ દુકાને કંટારે હું બરું અટાઈનું લેવા જવામાં યાર લોહી પીવો છે એટલે કે સોમલા પૈસા તો આલો મૂકડું નોમું થયું તે આલીશું અને સોમા કાકા ફુવાનો તો હજી પહોંચ્યું વપરાણું નહીં 1 રૂપિયો ફુવા વાયકલ વાપર્યો નહીં ઉપરથી આપણે નુકસાનમાં પહેરી જઈએ છીએ હારું લાઈન ખવરાય કરીએ છીએ ને ઉપરથી આપણે ખાડામાં પહેરી જઈએ છીએ રોજના રોજ નવું ફુવો માગે કે આરે આઈટમ બનાવો માલ ફુવા બનાવો એક વખત આ ગાડી લઈને ગામમાં બહાર નીકળી જાવ ને તો પાછો બધો ખર્ચો ઈવાનો થોત ઈવાના રૂપિયે જાત્રા કરો ને ઈવાના રૂપિયા આપણે જલસા કરો પણ સોમા કાકા બધું શેડા આયેલું બધું પોણી જો મહેનત કરેલી તો અમે શું કરશું સોમા કાકા હજી મારા મગજમાં ચીડો હલે જાય છે ઓહો તમે જો હું બાણ પર ફાળીએ તે ફો પાઈને બેહો બોમ થઈને આવું છું ના હોય તો એક મસ્ત બીજું આયોજન લાવ્યો છું મસ્ત સુપર એરિયા આયોજન જઈ નીકળ કરીએ ઈમ નહીં તો ઈમ આ રસ્તો મેળ ના આવે તો પેલા રસ્તા રા મગજ મને ચિકર છોતી બુદ્ધિ આવી જાય છે એમ કેવું છું પછી છોતી કુંડળી નડશે પછી છોતી શનિ નડશે યાર ગોઠ્યું ખેમા તમે જો જઈને ફુવાને કાલાવાલા કરો હારી મેઠી વાતો કરો હું દરવાજા થઈને આવું છું હું તો મોની જાય ખેમા હા ખો ગુલાબ ફુવા હા ખો મથી ખેમાના પોજરામાં આવ્યા છો તમને ઇન્નમ તો હું નહીં જ જવા દઉં આ વખત તો એવા લપેટામાં લેવા છે ને
તમે તમારો વળ ઓગળી જાય ને એમ તમે ઓગળી દો. વર રાખો. ખાવા પીવામાં તો મારો ભત્રીજો કોઈ દુઃખ પાડતો નહીં હો. ખાવા પીવામાં તો જિંદગીમાં નહીં પાડ્યું ને એવું લાઈ ખવડાવે છે. આજે રહી જતું તું તે ચાન ખારી લઈને આવેલો લ્યો કે ફુવા ચાન ખારી કો અને પછી કે તમારા માટે મસ્ત બટાકા પૌવા બનાવીએ. અલ્યા મેં કીધું રવા દો, શાંતિ રાખો. પણ ખરેખર કાલે રહી ગયું નકા કાલે ગાડી લઈ લીધી હોત ને તો મુહૂર્ત કરી અને સીધી ખેમાન કહી દેત કે ખખડાય તું તાર ઉજ્જૈન અને મહાકાલેશ્વરનો ને કાલ ભૈરવનો નરસિંહ માતાનો ને એ શિપ્રા નદીના કોઠે બેહી અને એવું સ્નાન કરો ગંધર્પીઓ મસણ કયો કે બધું જોવો શાંતિથી. ભત્રીજા મળે ને તો પેલા ભાવમાં અવાજ મળજો. ફુવા અત્યારે તમે નદીમાં ડૂમચીઓ મારતા હોત. હું તો ઓમ કરીને ડૂબચી મળો જ ને અને પછી પાછો બહાર નીકળીને નહીં ના અને તમારો ભત્રીજો બહાર બેઠા બેઠા તમારી હોર રાખો સ્પેશિયલ સેવામાં. ઘણા વર્ષો થઈ ગયો જોતો શિપ્રા નદીના કોઠે બેહ્યો તો, મેલડી માના મંદિરે જોતો, ગંધર્પીઓ મસણ જોયો તો. જોઈ જઈ રાજા વિક્રમની નગરી કહેવાય તો. હું કદી નહીં ગયો, મારો ખેમો બધા ફરેલો પાછો ઓલ ઇન્ડિયામાં. પેલો વિક્રમ વેતાળની વાત સાંભળી છે? ઓવે એ બધી નગરી ખરી ને એ ઉજ્જૈન નગરી કહેવાય. મહાકાલેશ્વર ભગવાન કયો, ઓ કાળ ભૈરવ ભગવાન કયો, સાક્ષાત આમ દારૂ પાવો ને આપડે એટલે દારૂ પી લે રે. ઓ તાને ફુવા પણ દેવોની નગરી છે, દેવોની નગરી. સાક્ષાત ભગવાન અત્યારે ઈકણ છે ઉજ્જૈનમાં. તો તમારા સંગત અમારે દર્શન થઈ જત ફુવા. પણ જે થયું ને એ સારું થયું. પેલા સરપંચને કીધું કે મુહૂર્ત જોવડાવો અને મુહૂર્ત જોવડા જા. અને પેલો ભાઈ શું કહે છે ખબર છે કે જે ગાડી લે અને પહેલી સીટમાં બેસે એનું મોત થઈ જાય. મેં કીધું આપણે ગાડી લેવી નહીં, પણ એક ઈચ્છા મનમાં રહી જઈ. મારી તો ઈચ્છા હતી કે ઓલ ઇન્ડિયામાં જેટલો દેવ છે ને એ બધા દર્શન કરવો, અરે પણ અધૂરી રહી જઈ ઈચ્છા મારી. ફુવા ચિંતા કરશો નહીં, હજી તમારો ભત્રીજો જીવે છે. હજી જેમ પેલો શ્રાવણ હતો ને કાવડમાં લઈને એનો મા બાપ નું ફર્યો હતો ને, બધા જાત્રા કરાવી હતી ને, આ તમારો ભત્રીજો સોમો આ ફુવાને લઈને ખભો બેહાડીને બધા ઓલ ઇન્ડિયામાં જાત્રા કરાવશે. વાહ ભત્રીજા વાહ. હું કહેવા મારે તને કહેવા માટે કોઈ શબ્દો નહીં. શાબાશી આવી. મારે પાછળ કરવું જ છે. હું તમારા હંગત મારે જાત્રા થઈ જાય. પણ ફુવા શ્રવણ મા બાપ ને શ્રવણ એકલો જ હતો, પણ તમારે તો ભત્રીજા બે છે, આ સોમો ને ખેમો. વાહ ભાઈ જેવા છીએ અમે તો. ભાઈ જેવા. હઉ આ સોમો કાકા ખભા બિહારીને થાકી જાય ને એટલે પછી ફુવા હું મારા ખભા બિહારી દઉં. સાચી વાત. આવું ભજન કીર્તન ની વાત થાય જ છે. ચાર મારી વાતો સાંભળો, એ બધી વાતો બરોબર છે, પણ તમે મને ચા પીને પાછા શોખ ના આવી દો છો, ખવડાવીને પાછા શોખ ના આવી દો છો. ફુવા બહાર ફરતા હતા પાછળ. ખેમો તમારા માટે દાળ ભાત બનાવવાના છે, શાક રોટલી બનાવવાની છે, કિલો મોહનથાળ મંગાવ્યો છે, માવો મંગાવ્યો છે. આ બધું આપણે ઘરનું જ છે, કોઈ બહારનું નહીં લાવવાનું. હોભળો મારી વાત. એના માટે દાળ સળબા બહાર ફાડતા હતા બે જણા. દાળ સળબ્બા ઓહો ચૂલા ઉપર. ચૂલા ઉપર ફુવા ગેસ નું તમને ખવડાવતું છે ભાવાના. હા અમુ હોભળો મારી વાત. હા. આ ગાડી આવી જઈ હોત ને કાલ, 4 ધામ ની યાત્રા કરવાની હતી, 12 જ્યોતિર્લિંગ ફરવાનો હતો અને 51 શક્તિપીઠો ફરવાની હતી. કશું બાકી મેળવાનું નતું ફુવા. આટલું તમને ફેવરી અને પછી લઈને જાય સીધો કેદારનાથ ઉપર. છેલ્લી વાર કોઈ દર્શન કરવા ના ઉપર નહીં જવું. ઈ ઉપર મતલબ કે ભગવાન કેદારનાથ આપણે અને સિમલા ને મનાલી એ બધી એ રૂટ ઉપર જ આવી જઈશું. માતાજી આયા. એ ફુવા એ તો માતાજી નહીં, ફરવા લાયક સ્થળો છે. હા. હિલ સ્ટેશનો કહેવાય. ઠંડો ઠંડો વાયરો આવે ને હા. એ રીએ બરફ હોય એમ કેતો હતો. બરફ બરફ જોયો તમે કોઈ દાડો? બરફ તો આપણા ગસ્સે હેરો એ જોયો. નહીં ફુવા, આકાશમાંથી જેમ વરસાદ પડે ને એમ ઈ કણ બરફ પડે છે. ના હોય. તાણે ઈ ઘર લઈ જો. મારા નસીબમાં નહીં હોય હો, નહીં હોય. નકા આ બધું હું ફરું ને તો જીવતા જીવ સ્વર્ગમાં જવું એવું લાગે મને. ફુવા તમારા માટે તો મેં હું નતું વિચાર્યું કયો કહું. ફુવો મરતા મરતા ગમે તે થઈ જાય છો મા કાકા, પણ આ બધો એક તો હા. 12 જ્યોતિર્લિંગ ફેરવત, ઓવે. 51 શક્તિપીઠો ફેરવત, 4 ધામની યાત્રા કરાઈ જત અને પાછો શાંતિથી ફુવો મરત ને તો સારું મોત આવત. આવું વિચાર્યું હતું, પણ મારું સપનું અધૂરું ને અધૂરું રહી ગયું. મારું એ અધૂરું રહી ગયું. એનું નખો જ જાય શિખર છે એવું મુહૂર્ત કાઢ્યું ને ફુવા એનું બેટ જાય કોઈ સમજણ જ પડતી નહીં. કેમાં? ના ના વાંધો નહીં. એ મુહૂર્ત તમારા માટે સારું કહેવાય. હા પેલા ખબર પડી જાય સારું ના કહેવાય છો મા કાકા? સારું જ કહેવાય. પણ ફુવા એક આઈડિયા છે મારા પાસે, એક આયોજન છે. જો તમારા ગળે વાત ઉતરતી હોય તો હું વાત કરું, કેમાં? બાકી ના કરું. તું કે ચિંતા કર્યા વગર મને ગળા વાત ઉતરશે તો હું આ કયો નકર ના કયો. તમારે- અને મને એટલી ખબર પડે છે કે પૈસા હોય ને
એટલે કોઈ કોમ એવું નહીં કે અધૂરું રહી જાય એમ. ફુવા આપણા આ રસ્તો બંધ થઈ જાય ને તો આપણે આ રસ્તો ખોલવાનો છે. પૈસા હોય તો બધા રસ્તા ખુલી જાય. સમજી ગયા હા, મારી વાતને સમજી બીજું ગયા. શેડ ઉપાડવાનું એમ. તાણે તમારી કુંડળીમાં શનિ બેસી ગયો છે બરોબર. તમે આગળ બેસો તો એક્સિડન્ટ થાય, તમારા નોમું ગાડી લેવા તો એક્સિડન્ટ થાય. પણ ફુવા એક કામ કર્યું હોય તો ગાડી ચોમા કાકા નોમું લઈ લીધી હોય તો ઈવાની કુંડળીમાં તો શનિ નહીં બેઠો કે ઈવાના પાસે ગાડી લેવડાવીને તમે આગળ બેસો તો તમને કશું નહીં થાય કે પૈસા તમારા ખાલી મારો બધા નોમું ગાડી લઈ લેવાની. અને આ તો નસીબ વાળો માણસ છે ફુવા, મને એકાય ગ્રહ નડે એવું નહીં. ઉપરથી આર્યો માણસ બધા ગ્રહો નડે એવો છે. વાહ ભત્રીજા વાહ, ખેમા તારી તો વાત જ ના થાય. હું આઈડિયા લાવ્યો છું તું તો. વાહ, આપણું સપનું જોયેલું રહ્યું ને ફરવાનું ભજન કીર્તન નું એ બધું પૂરું કરવાનું જ છે. થઈ જા 100% થઈ જા. પણ ફુવા અને ચિંતા કરે ને આ મારો ભત્રીજો છે ને એની તો વાત થાવી નહીં. એના પાછળ રૂપિયા ખર્ચવાના થાય ને તો હું ખર્ચી દઉં. અને ભુવા એક વાત કેવું, અમારી ગામમાં પાછી વાર તારશે ખેમા બેની. આખા ગામમાં અમે ખેમોન બે બધો નડીએ પણ અમોન કોઈ ગામ વાળો એક ના નડે. અને જે નડે ને એને સાઈડ માં નાખી દઈએ. ફુવા આપણું કોમકાજ જ આવું છે. અમે જોઈ શનિ નરવાનો છે. અમે મારા ગુરુજી તમે છો, હા. તમે કહો અમે એવા ચેલા માતા તમારા. છે. હા તમે કીધું તું કે મારે ફરવું છે જલસા કરવા છે તો તમને આ નવો આઈડિયા. પણ એક શરત ફુવા. ખેમા ના ના મારી વાત મારી વાત સાંભળી આપડી લે પેલા. આ તારું વેણ રહ્યું ને એ માથે ચલાવી દીધું. લે. એ ફુવા તમે કહો એ માથા ચલાવી દઉં મારા. તું કીધું ને હા. ઓનાનો અમે ગાડી હેલો પણ ફુવા મારી એક આપણા શરત. ઘેર પૈસા પડ્યા જ છે. પેલા ગાડી લેવા જવામાં આવશે નહીં છું કાકા. ચમ હમણાં વહીથી મસ્ત તૈયાર થઈ અને આ ગાડી લેવા નીકળીએ થોડા એક આગળ જઈએ એટલે તમારો બીજો પત્રીજો હમો મળે અને એરો અહીં પાછો મમરો મેલે એટલે ફુવા તમે તો પાછા ફરી દો. એરો ક્યાંક ના હોય તો મુહૂર્ત દોરાઈએ. ચલો મુહૂર્ત નું પટી ગયું ના હોય કોઈ ભુવા પાસે દોડ ન ખાઈએ અને પાછો ભુવો ના પાડે તો આપણે તો પછી પાછા આપવાનું. તમારા આખા ગામમાં કોઈની એ વાત માનવી ના હોય. આ બધા તમારી ઈર્ખા કરે છે, આ બધા તમારા ઉપર વિશે પડે છે. વાપરી લે. અમે ગાડી આવશે ને હા. તો સોમાના નોમની જ બરોબર અને બેસીને તો ફુવો બરોબર ચલાવશે તો ખેમો. હું જ ચલાવ્યો. ગાડી આયા વગર રન યાદ. ગમે તે થઈ જાય. મારો બીજો ભત્રીજો આવે કે ત્રીજો ભત્રીજો આવે ફુવા ગમે તે હમો આવે એને ઉડાડી નાખો નાહી દેવાનો, બાકી કોઈની વાત સાંભળવાની નહીં. કોઈની વાત ઓફળવામાં આવશે નહીં અને આપણી ગાડી જશે સીધી ઉજ્જૈન. ઉજ્જૈન હા બસ હેલો લેડો ફુવા તૈયાર થઈ જાઓ. શેમાં કાકા હું વાગતો હું દોતણીઓ કાઢો છો પેલા વદરાન ગોળી પી 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 ફોને મને ઘરમાં જઈને ડોક્યુમેન્ટ લઈ આવો. મચ્છીન પાટા સલાઈ સાથે દો જલ્દી આવો. બીજું કયું ભૂલી ના દો પાછું આધાર કાર્ડ ને એ બધું પેલી પેટી પડી સોના બધું લઈ લ્યો લઈ જ લ્યો. એક નહીં એક કાગળિયું ખૂટે ઘેર ના આવવું પડે પાછા સમજણ નહીં પડતી. બસ આઈ દો રાખી જાઓ. હવે વાંચી દો તો મોય નહીં રૂપિયા પડ્યા કોક લઈ જતો વધો નહીં. ફેડો કે ઈ હું પેલા બૈરાન ગોળી પાટલી પાડો છો મચ્છી મુરત આવી છો ફેડો કે ઢીલા છો. કમ્પ્લીટ લેવું તો પડે કે. હેલો ભત્રીજો હલો ફુવા આમાં હું કરશું કાગળિયો લઈ લીધો પૈસાની જરૂર પડશે. પૈસા આપણા ઘેર જવાનું છે લેવા માટે. તમારે ઘેર જવું પડશે એમ? તાણ પૈસા થોડા હું ખિસ્સામાં લઈને ફરું છું. હા હલો 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 ફુવા પણ ઓર રાખજો ફરી ના જતા. અલ્યા ખેમા તને ખબર નહીં હજી. વાહ ફરે વાદળ ફરે ફરે નદીના નીર તારા ફુઓ બોલ્યા ના ફરે એ સાચા સુરવીર. ખરું ખરું ફુવા. તારા પછી હું સુરવીર છું. આવાજ. હું આવાજ. આવાજ ભૂલી જાઉં છું. રૂમકમાં હમણાં વળી ગયો છો. હેડ્યા તા. જીવણિયા હા. હું કરે કે અમે તો ઘણા તારા ફુવાન સમજાયા ઘણા સમજાયા એક જગ્યાએ તો બચાવી લીધા છે પણ તારા ફુવાને રહ્યા ને આ ખેમલા એવા પોપટ બનાવી દીધા છે જો વધારે દારા રહે ને તો શિયા ટાઈમ હું લઈને ઉડી રહે ને કોઈ નક્કી નહીં. મામા આપણે સમજાઈએ ને ના મેળ પડે આઈવાનો ભત્રીજો રે એમ જોઈએ તો મોટી મોટી મૂસો રાખે છે અને આપણાથી મને ખરાબ ફૂવો ઈવાના અલ્યા ભોણા મારાથી નહીં મોને એવા ફુવરો ને દોઢા છે આપણે બોલે ને એમ નહીં કરી મેરે જીવણિયા જીવન ગમે જે કરે છે. શેમ ના કરી લ્યા સોમલાને કીધું કરે તો તારું કીધું શેમ ના કરે. આ સોમલાઈ શિકાર હું ખવડાવી એ ખબર પડતી નહીં. જીવણ કશું ખવડાવી નહીં સોમલાઈ હોય ખેમાનો બટાકો ખવડાવ્યો છે બીજું હું ખવડાવી લે અરે આ બીજું કોઈ નહીં એ ખેમલાઈ શિકાર કોઈ કવડું ભૂસું ભરાયેલું છે ઈમો. ઓય ભૂસું ભરાય નહીં તારામાં ઠેકોનું નહીં પેલો બટાકો ખવડાવીને પોપટ જેવું બોલાવતો હોય
તો તને નહીં આવડતું? શીરો બનાવીએ ભડકાનો. અલ્યા પણ આવતા નહીં નું મારા ઘેર કશું કહું છું નહીં. તો ખરા ઉપાડી લઈ દો પણ નહીં આવતા. જીવણિયા તારી પછી શેચેલો પાપડે ભાગાયો નહીં, વધારાની હોશિયારી કરે ને એથી મૂસો આઈ તું બતાવે પાછો નહીં. બોલાવા જો કદી ના જાય. નહીં જો અમે કે નહીં ગયો. અમુ શેવી રીતના જવું પેલા બે જણા પહેવા જ ના દી ઘેર કણ. અલ્યા ગમે તેવું કોમ હોય ને તો આપણે પહોંચી જવું પડે ઈકન. તારા ફૂવો નહીં લે જીવણિયા. અલ્યા ફુઓ તો મારા છે પણ ઈવન ખબર ફુવાના ના પડે. ગરજ નહીં, ગરજ આપરે છે. તાણે માલ છે ને ફુવા પાહન છે. અમુ ગમે તે કરી ફુવન લઈ આવવા તો પડશી જ. ગમે તે અમારે- કરું પેલા 4-5 લાફા મેળવાના થાય તો લાફા મેળવું પણ ફુવા અલ્યા લાફા મેલા દારા ના વર. મૂર્ખા. કરવાનું? જે કોમ સમજાવો પ્રેમથી થાય પણ ને, માણસને. એ લાફા મેલવાની જરૂર નહીં. તાણે કેમ લા ઈવન ઘેર નહીં લાવવાના? ઈવન આપણા ગરજ નહીં. ગરજ તો આપણા ફુવાની છે. અને ફુવાને પોપટ જેવા આપણે બનાવવાના છે ને ઈવન બાટલી ઉતારવાના છે. અરે બાટલીમાં ઉતરી હિંમત નહીં ફુઓ. હું કરું ક્યાં મારા એકલાથી થતું હોય તો પણ તમે કશું કરતા નહીં. આપણો ખેમલો જોજો એ તો આ હું સમજ હતો કેમ કરે છે? હું હતો એટલે કાલ પેલી ગાડીનું કામકાજ રોકાઈ ગયું. નકર કાલના પટી કાલ ગયું. ગાડી લઈ આવત મૂર્ખા. એ તો સરપંચ હતા ને તે વચ્ચી ગયા કે પણ સરપંચ ગમે તે થાય 4 કરોડ નું કોક કરવું પડશે હો. આપણે 4 પણ- કરોડ નું કોઈ કરવા નહીં. પેલા ફુવાનું ફૂવાનું જે કરવાનું છે. કરવા છે જીવણિયા. 4 પેલા કરોડનું પેલા પછી. 4 કરોડ ની હુકા પથ્થર ફારે છે. તમે કહેતા હતા આયોજન કરશું. હું પૂછરું આયોજન કરા તમે. જીવણિયા મોરી થઈને તારા ફૂવો છે, તારા હેડવું પડે અને તારા સમજાવવા પડે. અલા. અમાર ચાવીઓ ના મારવાની હોય. પણ મારાથી નહીં સમજે આ સરપંચ છે તોય નહીં સમજતા તો મારું તો હું અને આપણે. પેલાના ઘેર કોઈ પોણી પાય એવું નહીં, સોમલાના ઘેર. અને એને કીધું મોની જોઈ, તારું કીધું નહીં મોનતા. પેલા નાગેર પાછળ કોઈ નહીં તો એની પીપુડી વાગે છે. તારી શેમ વાગતી નહીં? સોમલાથી પીપુડી નહીં વગાડી પણ પેલો મૂર્છન્ય વાળો રે ને બાજુમાં એનો પીપુડીઓ વગાડે તું છે. હું કરસ તાને એ વગારે હતે? તમે રોસો મારા બાજુમાં કશું કરો છો મારાથી નહીં વિચાર વર્તી કર, મત તમારે વિચાર કરું. કર. ઈવે મગજમાં ચેવું ગાલ્યું છે ફુવાને તે ફુવો ગાડી લેવા તૈયાર થઈ ગયા. આપણે કોક મગજમાં ગાલવું પડશે એવાને તાને જયારે આપણા પાણ આવશે કેટલા કે ગમે પહોળાયા છે, કેટલી લાલચ આલી છે. ગમે તે પણ સરપંચ આપણે કોક તને લાલચ નહીં આલો. આવડતું પણ કે આપણે ફુવાન છે રીતના પહોલાવાના? મારા પણ બુદ્ધિ નહીં. લડાઈ ઝઘડો કરવો તો બાકી પોકી વાળું પણ અરે બુદ્ધિ નહીં એટલે લડાઈ કરીને જીવણિયા કશું ના થાય. આપણે ફુવાને સમજાવવા પડશે ને મગજમાં કોક તો ભૂસું ભરવું પડશે તાણે જરા તૈયાર થાય આપણા પણ અબ્બા. તારી જિંદગીમાં કશું કર્યું નહીં. ખાલી ફુવાન લેવા જા ને ખાલી પેલો ટોસ ઉલાડ્યો ને એ ખાલી જીત્યો છે. એના પછી તું પેલા ઉપાડી લઈ જાય લે. આ ગમે તે પણ જીત્યો તો હતો કા જીતેલો હું કહેવાનો? અરે જીતીને ઘેર લાવ્યો આયોજન તો તમારે કરવાનું હતું મને તો ખબર હતી આયોજન કરવાની. જો જીવણિયા એક મસ્તીનો આઈડિયા આવી ગયો છે મારા મગજમાં. ઓહો, શાબાશ સરપંચ શાબાશ. ગમે તે થાય પણ 4 કરોડ આપણા હાથમાં બધું. પેલા જો, પેલા 4 ગયા કરોડ કેમ છે. દેખાય છે? ફુવો કેમ નહીં દેખાતો? પણ તમારા મગજમાં આઈડિયા આવ્યો છે એટલે કહું છું. જો જીવણિયા આ જે હું કહું ને એ ફુવા પાસે તારે જઈને કહેવાનું છે. જો અરે, પણ હોબી- જેવું બોલવાનું અને ફુવાના મગજમાં વાત પહેરી જવી જો. અરે ફુવા આગળ તો ગમે તે હોય તો બોલી નાખું તમે ખાલી કયો તારે એમ જ કહેવાનું હા. કે ફુવા રૂપિયા તો તમારા પાસે ઘણા આવી ગયા છે. ગણાઈ જાય. અમારા રૂપિયા જ ખરા ને ચેરી વાપરવા વાળું તો જો કે હા વાપરવા તમે રે કે એકલા હા એકલા. એટલે ના હોય તો કે ફુવા એક ફૈલ આવી એ ગઈ. સરપંચ બરાબર છે, થઈ જતો જીવનલાલ. ખરું તમે ગોડો નહીં થઈ ગયો. બરાબર છે, સમજી કમ્પ્લેટ જા. વાત કહું છું ને હાલ પૈસાનો જોર છે ને એટલે ફુવો તૈયાર થઈ જશે. એ સરપંચ. અને અરે લાલા ચાલશે ને ભલ ભલા ઓગરી જાય કોની ના પઠેમ. અરે સરપંચ જેવાની ઉંમર તો જો ફુવાની. પૈસા હોય એટલે ઉંમર ના દેખાય પૈસા જીવણિયા. દેખો જીવણિયા, ઉંમર ના પૈસા દેખાય. આવે ને એટલે ગમે જેવો કર્યો હોય ને તો એને એમ લાગે કે હું જવાન છું. હા. સરપંચ પણ આ બધું તારા ખાલી વાત નાખવાની પુવા ગયા પછી હું વાળી લે. પણ તમે ચોથી લાવી આલશો અમાર ભાઈ. તું હું કઈ ચિંતા વાત કરે તો છે? કર પેલો. એક વખત ફુવાના તારા ઘેર લાયક પછી ફઈ તો લાવીએ છીએ. હા. પેલા ફઈ નું હક વાંચ્યો જ હોય છે. ચાલે. એમ હજી કરીને- ફુવા આયા નહીં પેલા ફઈ નો ગોળો ગાય છે. એમ કરીને ફુવા તૈયાર થઈ જાય તો હા. વળી 4 કરોડ બે તો ફુવા તારા ઘેર આવી જાય ને પછી એક યાત્રા એ નીકળી જાય ને તે હાલ આપવું જ નહીં. કેમરા ને હક હોય ઘેર બેઠે બેઠે બે ભજન આઈ કરી જાય દેતા. જીવનલાલ, હાલ પણ પૈસાનો હાથમાં પાવર છે તાણે એટલે. તો- આજ ફુવા હું શાંતિ થઈ ગોમ બહાર નીકળી જાય ને ચોકડી પોકી જાય ને એટલે અમુક કોઈ ચિંતા જેવું નહીં. અમુ તમારે બધી યાત્રા કરાવી દઉં અને તમારા માટે મસ્ત ગાડી લેવડાવી દઉં. એની ચિંતા તમારે કરવાની નહીં. પેલા પૈસા સાધન કોક કરી લ્યો. ઓ, હમાયા. ફુવા. આવો, સરપંચ આવો. તમારું મોઢું જોયા વગર તો મારો આખો દારો ખરા ને મગજ ફેસ થતું નહીં.
જોઈ લીધું હા, જોઈ લીધું. હા, લે, હળો, તમે હળો. દર્શન કરો એટલે તમે ભગવાન ન કરે ફેર થઈ ગયું, હળો. એ ખમંતર તારો બાપો ખમંતર હું ખતર આપવાના તો તમે કીધું ને મોઢું જોવું તું તારા છે પગામાં ભમરો છે કહું અમે કોમન એકડ્યા છીએ કોઈ નવરા નહીં કહી દો કે ફુવા ફુવા પણ 15 મિનિટ પાછો રવા દે. જો ફુવા છો તમારા ભત્રીજાને કેટલું દુઃખ છે પેલે સાઈડમાં જઈ રો નકર તારો બાપો કોક આવશે ને તો હમણાં સોમા કાકા રોવું પડશે તારા નોમનું અને તું ગમે તેટલું રોવું કે ના રોવું ફુવો તારા ઘેર નહીં આપવાના પણ મારા ફોન મારા ઘેર નહીં લઈ જવા પડવાનું દુઃખ જોયું નહીં જતું. એમાં અલે આ મારા હું દુઃખ છે લે ફુવો તો શું કે છે જીવણિયા બંધ થઈ જા કાકા, આટલા રૂપિયા ફુવાને જોતો રોટલો રખડી રખડી ખાવાનો મનીવાનું દુઃખ જોયું નહીં જતું. ફુવા, તમારા દુઃખના લીધા જીવણિયો ખાતોય નહીં ઘેર હરખું. બંધ થાય જોર બંધ અલે થાય મારા આનું દુઃખ છે પણ અમે તમારું દુઃખ રહ્યું ને એ જીવણીઓ જોડીને બેસી ગયો છે અમારે તમારા દુઃખના લીધે ને રોવાનો દાડો આવ્યો છે કે આવીએ છે વર્ત ઘેર જા. તે હું અધો ચાલ્યા એમાં મારા બીજા ઘેર રોટલા ખાવા કે ઘેર ખાવા હરખું જ છે કે બધું ના ફુવાના ફુવા. 2 ભત્રીજાની ફુવાના 3 ભત્રીજાની પૂછી લે યુવાન હા. શોધી આવ્યો? અમે ખેમો મારી સેવા કરે એટલે ભત્રીજા બરોબર જ કર ત્રીજો ખેમો ના ના ફુવા કેવા નહીં કરતો એ મેવા ખાવા કરે છે આખી જિંદગી તો રોટલા નહીં ખવડાવવા કા વાતો કરો છો તે અરે લે. કોઈ દવા ખવડાવશે લે ફુવાને તારા ઘેર નહીં બોલાવાના લખણ કરી હું તો આખી જિંદગી રાખ્યો માર ઘેર મારા ઘેર- હું કેવું ફુવા જો ફુવાન મારા ઘેરે નહીં રાખવા કે સોમલાન ઘેરે નહીં રાખવા મેં ફુવાનું. તમને કહ્યું છે ફુવા ઓલે કાયમનું દુઃખ જીવણીઓ કાઢી નાખવાનો છે એવું તો હું કરી લે ફુવાન ફઈ લાવવાનું વિચાર્યું છે હું કીધું હે આટલી ઉંમરે ફુવાનો એક પગ મોહણો છે એક પગ બાર છે અને તું આટલી ઉંમરે ફુવાનો લે ફઈ લાવવાનું હું કીધું તી બોલ. ફુવા ઓલે ફઈ લાવવાનું વિચાર્યું છે મેં અલે આ પેલા ઉપર ફઈ રહ્યો ને એ વિચારતો છે કે મારા ભત્રીજા હું નેતો વિચારે છે હું આવરો મોટો થયો પણ હજી કોયલ લાવવાનું વિચારતો નહીં તું ફુવા વાલે ફઈ લાવવાનું વિચાર શરમ આવે છે લે તને અલ્યા અત્યારે ફુવાની ઉંમર ધરમ અને કરવાની છે અલે ફઈ લાવવાનું કે હું તો કઉ છું ફુવા રાજી થઈ જાઓ જીવણીએ જે વિચાર્યું છે ને એ હારું જ વિચારી જાઓ અને ઉંમરમાં તમારા લાયક તમારી જેટલી ઉંમર છે એવી હવે ફેલાઈશું એ શરમ આવે છે કે નહીં આવતી ફુવાની ઉંમર છે એટલે પહોંચી અરે કાયમના રોટલાની હોશિયારી નથી રે જીવણીયા ફુવા, તમે રાજી છો હા રાજી છે રાજી છે રાજી છે ના આટલી ઉંમરે ના શોભ ના શોભ ના શોભા. અરે ફુવા બધું એ શરમ આવે છે કે નહીં હળો ફુવાજી હળો ઘણી વાર રહો ને તો બધું એ ખેમા વાત ને સમજો ફુવા આપણે કઈ એકતા નહીં પૈસા છે ને બધું છે જિંદગી વળી હારી જાય તું વાહિયાત માણસ બંધ થા બોગસ આવું ના બોલાય તું તો ગામનો સરપંચ છે કે હું શું કઈ ખબર અલે પડી ગોમનો હારું વિચારું છું ફુવાને હારું જ વિચારું ફુવા આ બધા લૂંટવા બેઠા છે તમને બીજું કશું નહીં મેં વહેલા તમને કીધું તું કોઈની વાત ના પડી હોય મારા અંગાતી આપવું હોય તો હું તમારા અંગાતી આવું જો ના એટલે ફુવા ચાલી જા શું ફુવા ને ફુવા ચાલી જા ગાડી લેવા એ મૂર્ખા કાલ તો વાત નહીં કરી ફુવાની કુંડળીમાં શનિ બેસી ગયો એક્સિડન્ટ થવાની એ શનિ તો ઉઠાડીને મોકલી દીધો એના ઘેર ફુવા નહીં ઉઠ્યો શનિ નહીં ઉઠ્યો બે શનિ બેસી ગયા છે બીજા એટલે હું તો એમ કઉ છું એ વિચાર મોટી વાળો અમારે વાપરી લ્યો ફુવાની કુંડળીમાં શનિ બેઠો તો ને હા તો ફુવાને પૂછી લે અમે શું કર્યું છે હાથ શનિ બેસીને હાથ ભેગા થઈને હા. કોઈ ચિંતા નહીં ના ના રાબ મારા ભત્રીજાના નોમું ગાડી લેવાની છે બરાબર હવે અને એ ફુવા ફરી તો નહીં ચૂકા તમારું બધાનું ફરી ગયું છે હેડો ફુવા ના 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 ફુવા જો મિલકત ઘર ગાડી બીજા કોઈ ના નામ ના લેવાય જે ટાઈમ હું ત્યાં લઈને જતો રહેતો એટલે વાપરો મારા 4 ધામની યાત્રા કરવાની છે અને મારો ભત્રીજો છે હું જ છું કે ગાડી ના નોમું લેતો હોય હું અધો છે અને આના સ્ટાર ચાલે છે હાલ મારે નોમું લેવાનું છે. હું તો કઉ છું મોની તો નહીં માનવા ફુવા હું તો કહું પાછા વળી જાઓ કોના ગ્રહો રે ને કે એમના ખરાબ જ છે મારા ગ્રહો ખરાબ છે શોમા કાકાના ગ્રહો ખરાબ છે તારા કેટલા સારા છે ફુવા તમારે ફરવું જ છે ને તમારે મારા ખર્ચા ફેરવો તમારે જો ફરવું હોય પૈસા હું ખર્ચો ના મારા પણ આટલા રૂપિયા હોય ને ભત્રીજોના પૈસે ફરું તો હું ગોડો કેવો ભૂંડો લાગુ પણ મને તમારું મોત દેખાય છે ગાડીમાં તોળામાં ધૂળ પડે એ જીવન થઈ જા તમારે કોઈની જગ્યા નહીં લગીર શરમ નહીં આવતી જાખું હોય છે ઘેર એ સરપંચ આગુલે ફુવા ભાઈ ફુવા. લગી એ ફુવા પાછા વળી જો હજી કહું છું આમાં પાછા ના આવે ને. દે રહ્યો ને ક્યાં ને? પટ્યું
પૂરું થઈ જજો આમ તમારું કશું ના આવે એક રાતમાં તો જો કાલ ગાડીની ના પાડીને આજ ગાડી લેવા નીકળ્યા. આ ખેમલો શિકાર હું ગોળ ખવડાવવા ફુવાને એ ખબર પડતી ને જો તૈયાર થઈ જાય ગાડી લાવવા પાછા એટલે આ જીવણિયા તમે પતી ગયો પૂરું થઈ ગયું પિક્ચર ભૂત વરગાડી દીધું જીવણિયા, તારા ફુવાને ભૂત વરગાડી દીધું. આ તમે- તમે પાછા ના વર આ તમે શું આયોજન પટ્યું કર્યું હતું? પટ્યું તારા ફુવાનું પટ્યું જીવણિયા. આયોજન તો કમ્પ્લીટ હતું પણ આ બે જણા શેરી ખાઈ પીને તારો પડ્યા છે ફુવો રહ્યો ને? એટલે ફુવાને પૂરા કરી નાખી અમે ખેમલા એમાં હશે પારા છે. ખેમલો ને બેસી ને કવાય બેસી જાવ તો ઈ તારો ફુવો બેસી જા. અમે તારા ફુવાની કુંડરીમાં શનિ તો નહીં બેઠ્યો પણ અમે ખેમલો બેસી ગયો છે. હા ખેમલો આવી ગયો જીવણ તારા ફુવાનું પિક્ચર પૂરું જીવણિયા. હેલો હો, હેલો હો. જીવન પૂરો તમે થઈ એ ગયો શું અમે. કરતા હો? કશો વાંધો નહીં જીવણિયા, ગામમાં ઓટો મારીને આવીએ અમે હેર. જવા દો આગળ. એ લખો, લખી રાખો. બસ, 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 આટલો પૂરો. હાય, ઉતરો ફુવા. ફુવા મોડું નહીં કરવું ફુવા. અમે તમારા જોથી પૈસા લેવાના હોય ને એથી લઈ લો. ઓછામાં ઓછા 8-10 લાખ રૂપિયા થશે ગાડીના. નવી જ લેવી છે ને? હા નવી જ લેવી છે ને? જેવી ગમે એવી લેવાની છે. ફુવા લોબી જાત્રા જઈએ અને પછી વળી આગુ રસ્તામાં પાછું બગડે. એના ખર્ચે હું તો કહું છું હારા હારી વય લઈ લેવું. નવી વ્યવસ્થિત ફ્રેશ લઈ લઈએ. પૈસા લઈ લો તમે. પૈસાની ચિંતા કરશો નહીં. 15 લાખ જેવા આ બાજુ મેલેલા જ છે. હા? હું વાત કરો છો ફુવા? ઠેલો હશે કાઢજે એટલાથી કાઢ. ફુવા, તિજોરી હારી છે તમારી હો. મી વળી કીધું ફુવા તારે બધા ના થોડા કરો. થોડા ઠેકવાના કર્યા છે. આમાં 15 જેવી પેટી છે. મારો ઓળશો ફુવો કોઈ ઓછો નહીં. જુદા જુદા ટુકડે ટુકડે મેલ્યા છે. ઘરમાં તો નહીં મેલ્યા હોય, કશો વાર વાંધો કરી નહીં. દીધો લાગે છે. આટલા જ લઈ લો. હડો ફુવા હડો. એટલે શું છે ભાઈ? ડ્રાઈવર, જાઓ, જવા દો. બેસી જશો મારા કાકા. જવા દો, આગળ જવા દો. બસ બસ. કેમાં છે માટલો લાયા? ફુવા ઓફિસ હોય છે ગાડીની? ઓવા ફુવા આપણા ઓળખીતા જ છે. તમે જતા હોય શાંતિથી બેહો. તમારે રિક્ષામાંથી ઉતરવું નહીં. રિક્ષા ફુવા. એ તો હું બધું કરું છું. સાહેબ તો મારે જ કરવાની છે મારું નામ એટલે. આવો આવો ખેમાભાઈ. હા બોલો મજામાં? હો મજા મજા બોલો. ગાડી જોતી હતી ને એક ગાડી આ પડી ને આર્યે સન ટકોરા જેવી ગાડી છે ને આ પડી નવી જ છે? નવી ફ્રેશ ગાડી છે ઈ. નવી જ છે ને? નવી નવી. શું કિંમત મિલી છે તે? આમ તો બીજો બધો તો બરોબર છે પણ તમારા માટે 7 લાખ રૂપિયા મિલી છે. 8 લાખ રૂપિયા આલી દેશું બરોબર. એમાંથી હાથ તમે લઈ લેજો અને લાખ અમને પાછા લઈ દેજો બરોબર ને? ગ્રાહક આપણે લઈને આવ્યા છીએ. કેમ તમાર? એને ફરવા દહું ઈકણીઓ કુલ તમારો બાપો રૂપિયા આલશે ઈકણ ફરવાના વાપરવાના. જો જીએ એટલે અત્યાર સુધી ફુવાઈ આપણા રૂપિયા જલસા કરી છે. અમે આપણા અંગાત જઈએ ને એટલે આપણે એવાના પૈસે જલસા કરવા છે. કશું. માથું કૂટ્યા વગર બેહરો. હું કંટાળેલો માણસ છું. પેટ બધું પાકું ને ગ્રાહક તમે લઈને આવ્યા છો ને એટલે ગ્રાહકને હું 8 લાખ કહું બરોબર. બરોબર. હા. તમારા હાથ 1 લાખ અમાર બેના બરોબર. કશો વાંધો નહીં. એટલે પૈસા કરી લો ને. એ વાળો હાખો. ઓય આવો કે પેલા મુરત ત્યાં તો નેસો ઉતારો. ફુવા નીકળો બહાર નીકળો. ગાડી જોજો. આ જ ગાડી છે આપણો જોઈ લ્યો. અસલ નવી ફ્રેશ જ છે. ઓર ફોન નહીં યાર ગાડીમાં. આ રહી ઓવર 10 લાખ રૂપિયા કહે છે ફુવા. ફફડ્યું? હા 10 લાખ રૂપિયા કહે છે. તમને ગમે તો 7 વખત તો જ લેવાની છે અને એક કોઈ કે એટલા આલી નહીં દેવાના. આપણી રાહ બીજી લેવું વળી. એમ નહીં. હે, મોંઘી નહીં 10 લાખમાં. ફુવા છેલ્લે તમારે કેટલા સુધી પોહાય છે એમ કહો ને મને. મને તો શું ખબર પડે છે? તો એ તમે કહો તો ખરા અમાર કરતી વધારે દિવાળીઓ જોઈ છે તમે. બસ જોવો ખાલી જોવો. લે ઓટો મારવો હોય તોય મારો. ફુવા ઓટો મારવો જ મારો. મને શું આવડે છે ક્ષમા? અરે હું જોઈ લઉં ફુવા એક વખત એટલે પાક્કું જ હોય. ઓટો મારવાની એ જરૂર નહીં. તમે કહો તમને ગમે છે ને તમારી જ ફુવા. ચાલો. જો તો ખરો. ગાડી તો જોરદાર છે ક્ષમા. ખીલા જેવું નહીં. મારી ગાડીમાં કોઈ જોવાનું ના હોય. તારે ગાડીમાં કેવા શોભું છે ફુવા એક નંબર લાગો છો તમે બોલો. વટ પર અરે વચ્ચે ઉજ્જૈન ને રણુજૈન બધે જવું ને હા. વાત જ જુદી છે. હજી એસી જ ચાલુ નહીં કર્યું હોય બરફ જેવું ઠંડુ આવશે. પણ મોય એટલો ટેપ વાગે છે. બધું વાગે ભજન વાગથી. નકા હું જાઉં રણુજા એટલે આપણે પેલું વગાડવા જોવે. કેવું? રણુજે મનડો મોયો રોમા પીર રણુજે મનડો મોયો. વાગશે. ચિંતા કરશો નહીં. બધું વાગશે ને? હા વાગશે. કેમાં હા. ફાઇનલ કરી દે તું તારો હશો દાબીન. હુઆ તમને ના ગમજો કે બીજી દહ બતાવો હજી. ઓછા વહી નહીં ગયું. ના ખેમા આ પહેલી જોઈને નસીબ નહીં કહેવાય. જે આ એ બરોબર જ છે. કેટલા સુધી લેવી છે?
મને શું આઠ ખબર કહું હાલો તો બરાબર નકર બીજી 10 લાઈન ઊભી કરી દઉં 8 લાખ રૂપિયા હાલ દઈએ બોલો 10 માં કશું નહીં મળે તમને પાલવ છે તમારે ફુવો રહ્યા પૈસા એવા આલવાના છે ધર્મ રાખજો યાર. આ તો મને કહું હાર હેડો ને પાકું ભાઈ 8મો પાકું ફુવો લે લે હું કાગળિયા કરાવી દઉં અને પેમેન્ટ આવી દઉં તારી તો વાત જ ના થાય હો આખા ગામમાં પાકો મોણા જેટલા ખેમો પેલી રિક્ષામાં બેહો અમે આવીએ પૈસા ને એવું હાલી હાલો શેઠ શોભા કાકા હા. પેમેન્ટ કાઢો આ ડોક્યુમેન્ટ નું થોડું સહીઓ ને એવું પટાઈ દઈએ હા. હો? હાલો, આવજો તાર. બધાને ઓછો થઈ ગયો હો. વાહ એ બાજનો દરવાજો ખોલો પેલા લાખની ફુવાને ખબર ના પડવી દો નહીં પડે. તમારો બૂથ વાગી દો વર વાગી ના પડે. બેહી દો ફુવા આટલા થઈ જાય આહો આગળ 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 બેહી જાઓ એ ગણપતિ બાપા વાહ ઓલા ખેમા. ફુવા બરોબર છે ને વાહ ખેમા ઠંડો ઠંડો એમ પવન આવે છે આયો કે ના આયો બરફ જેવો ગરમીમાં હોય. હું હું કરશું ઘેર જઈને તો મુરત કરી દઈએ પેડા બેડા લઈ લઈએ બજારમાંથી લઈ લ્યો પેડા લઈ લ્યો બરોબર છે ને ઓવા. બોલો રામા પીરની જય